આપણા બનાસકાંઠા વિસ્તારમાંથી વારંવાર કંઈક ને કંઈક મોટા મોટા સમાચારો આવતા જ હોય છે। એવી રીતે ભાઈ અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા, ખાસ કરીને આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ બનાસકાંઠા વિસ્તારમાંથી જે ઘટના સામે આવી કે એક ખેડૂતના ઘરે જે ભાઈ ભેંસ હતી એને એક એવા બચ્ચાને જન્મ આપ્યો કે આમ બચ્ચું એક જ લાગે પણ એના બે મોઢા। આ બચ્ચું જન્મતા જ ભાઈ ગામની અંદર એક એવો માહોલ જામી ગયો કે આખા ગામના લોકો આ માલિકના ઘરે ભેગા થઈ ગયા। અને ભાઈ પછી જે ઘટના બનીને ખરેખર આ વિડીયો તમે જુઓ, વિડીયો જોઈને ભાઈ તમારા રૂવાટા ઊભા થઈ જશે। ઘણા બધા લોકો તો ડરી પણ ગયા, એમને એવું લાગ્યું કે શું ખરેખર આ એક રાક્ષસનો જન્મ થઈ ગયો કે શું। આપણા બનાસકાંઠા વિસ્તારની અંદર વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થતા હોય છે। હવે ભાઈ આપણે વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા હું તમને એક ખાસ માહિતી બતાવું કે તમે આ વિડીયો કયા ગામમાંથી જોઈ રહ્યા છો। ભાઈ તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખતા જજો, એટલે મને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ સુધી પહોંચ્યો। ભાઈ તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટમાં આપતા જજો, એટલે આવનારા વિડીયોની અંદર હું ભાઈ તમારું નામ અને તમારી કોમેન્ટ મારા વિડીયોની અંદર જણાવી શકું। એટલે ભાઈ જે અત્યારે હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની આપણે વાત કરીએ કે આપણા બનાસકાંઠા વિસ્તારમાંથી આ એક ઘટના સામે આવી છે। આવા તો ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, પણ આ ભાઈના ઘરે જે ભેંસે બચ્ચાને જન્મ આપ્યો એ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? ખરેખર ભાઈ કુદરત કરી શકે એવું કોઈ ના કરી શકે, કારણ કે ભાઈ તમે વિચાર કરો કે એક ભેંસે જે બચ્ચાને જન્મ આપ્યો એને બે મોઢા। પહેલા તો ભાઈ માલિક પણ વિચારમાં પડી ગયા કે શું ખરેખર આ મારા ઘરે શું થઈ ગયું, આ કેવા બચ્ચાનો જન્મ થઈ ગયો। હવે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો, એટલે ભાઈ મને પણ ખબર પડે કે આપણો વિડીયો આ ગામ સુધી પહોંચ્યો। અને મિત્રો તમારું શું કહેવું થાય છે આ વિડીયો વિશે એ કોમેન્ટ બોક્સની અંદર એ પણ જણાવતા જજો।